મોર્નિંગમાં શું કહે મોર્નિંગનો રકડસ કાઢ્યો થઈ ગયો હો સંક્રાંત છે ભાઈ ગાંડા હું ગાંડા સંક્રાંત છે ગાંડા એવું એમ ને હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરીથી સ્વાગત છે ન્યૂ વ્લોગમાં અને ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવવું અને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો આપણો વ્લોગ જોતા મજામાં જોઈએ અને આજે છે હેપી મકર સંક્રાંતિ તો બધાને હેપી મકર સંક્રાંતિ અને બધાએ શાંતિથી ને કાળજીપૂર્વક પતંગ ચગાવજો અને 5-6 વાગ્યા પછી પતંગ ન ચગાવતા કારણ કે પશુ પક્ષીને ઘરે જવાનો ટાઈમ થઈ જાય છે તો ઘણા પશુ પક્ષી ઘાયલ થઈ જાય અને ચાઇનીઝ દોરીનો યુઝ તો ન કરો તો વધારે સારું કારણ કે ખૂબ જ એમાં પશુ પક્ષીને ઈજા થઈ છે તો એનું ખાસ ધ્યાન રાખજો બાકી બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો એક નથી જોતી મારી પાસે પતંગ આવી રહી જો એક તો લઈ જા ઝંડાવાળી છે તમારી પાસે ચીલ હે ચીલ જોઈએ હે જોઈએ બાય 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 જો કહી દે અય બાય બાય જો કહી દે અય બાય બાય તો કહી દે બાય બાય ફાઇનલી ગઈશ તો અગાસી ઉપર આવી ગયા હું રાજુભાઈ આપણને મળી ગયા રાજુભાઈ કેમ છો સારું ને તો વાંધો ને આ મારા કાંતિભાઈ છે અને કાકા ચગાવે પતંગ હાલો એક એનો ફોટો પાડ દે ભાઈ ફોટો પાડવાનું કે કાકા ચગાવે પતંગ પેલું હજી મુહૂર્ત કર્યું છે વાઈટ આવી કઈક આ જો અમારા ઓલા નમનભાઈ અહીંયા આમાં એમ કે આપણને લઈ જાવ બ્લોગમાં લ્યા એન્ડ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કાકા કે અમારા વિડીયો ઉતારો લ્યો હલો જગાવી ગયો કાકા એ પતંગ ઋતિકભાઈ પતંગના કાના બાંધી રહ્યા છે અમે બાંધી કાના અને કાંતિભાઈ ને અમારો વ્લોગ શૂટ કરે હવે આ પેલી પતંગના કાના બાંધી એક પતંગ ચગાવી ઈ ડાયરેક્ટ ચગાવી એક ચગાઈ એક ગઈ આ એના અંકલ હે સંજય રાજવીર એવું ન બોલે વ્લોગમાં તારે મને ઉઠાડી દેવો લાગે બંધ કરી દો ચાલુ રાખો રાજુભાઈ ફિરકી પડતા વખતે ડિસ્કો કરે છે આમાં ચાંદો આમાં રાજુભાઈ કાળો દોરો છે કાળો ટી-શર્ટ હું ગયા રાજુભાઈ એવું યા મોટો વ્લોગ હોય તો જ મજા આવે ને ચિરાગભાઈ આવી ગયા છે અમારા ઘરે અને કેટલીક પતંગ લઈને આવ્યા હોય તો ગયો ઓલો ક્યાં હે ટેણી હા હું કહે કંઈક ફિરકલ લઈને આવ્યા છે અમારી ફિરકી તો મોર્નિંગમાં તમને બતાવી હતી ગઈશ અને બીજી એક પતંગ લઈને આવી ગયા છે તારો ક્યાં બગડી ગયો એટલે હું કે એવું થઈ ગયું પાયારે સ્કેમ થઈ ગયો હે એવું કઈ કે અને તો હાલો હવે આપણે અગાસીએ જવું જમી લીધું કે બાકી એ તો કયો જમવાનું તો હોય જ ને હાલો પછી કંઈક આપણે જમવા બી પેલા પતંગ થોડીક જવા એટલે
રામ રામ. આ એમ નહીં, આ મોર્નિંગ માં શું કહે, મોર્નિંગ નો રકડસ કાઢ્યો થઈ ગયો હે. સંક્રાંત છે ભાઈ ગાંડા. હું ગાંડા સંક્રાંત છે ગાંડા. એવું એમ ને. ત્યાં ઉપર આવી ગયા તો. આ રાજકોટ કિંગ જગ્યાએ ગયો પતંગ. આ બોલી ગયા. હા હું આ આઈ ચાલો હાલ. થઈ ગયું હરકું. ઉપર લે. રાજુભાઈ કઈ કી હે હું હે રાજકોટ કિંગ. અમારા વ્લોગમાં બીજું કઈ કહેશો? હે અમારા વ્લોગમાં કઈ કહેશો? મારે ના કે પતંગ ઉડાડવાનો. તો વ્લોગ કા નથી બનાવતા તમે? બસ. ઓ ફાટી ગઈ. ફાટી ગઈ પતંગ, ફાટી ગઈ. ઇન્ટ્રેક્શન દી હે ભાઈ ને રાજુભાઈ ને. ભાઈ ની સ્થિર પતંગ હે ઉપર. એ રાજકોટ કિંગ. આજે તમારો વ્લોગ આવવો જોઈએ. વ્લોગ કેમ નથી બનાવતા? ભાઈ એને વ્લોગ બનાવવાનું છે ને ના પડે. ગઈ ને એને નથી ખબર. ઢીલે ઢીલ ચિરકભાઈ એમ કઈ કી હે કે ઢીલે ઢીલ હે. ચિરાગભાઈને આવડતું પડે ને. એમ નહીં તો તમારી ફ્રેન્ડ ને આજે ન બોલાવી પતંગ ચગાવવા કા? એ અહીંયા નો બોલે. કા એ આપણાની વચ્ચે જ. આપણી વચ્ચે જોઈએ એમ નહીં. આજે તો બોલાવાય ને. આજે ઓલી કસી હું દેખાડું કઈ કસી પતંગ ચગાવે. હે અય હું દેખાડું કઈ કસી પતંગ ચગાવે. અહીંયા હે ને ઓલી બાજુ હા ને કાળું કઈ કી હે. શિવાજી ફિરકો મસ્તી. શિવાજી ફિરકો મસ્તી ને એવું કઈ કી હે. કાળું નું પાછું સાચું નામ અમને નથી આવડતું. કા કાળું? માનસ્યા. માનસ્વ ભાઈ ભાઈ આ ફિરકો છે. કાળું ભાઈ મને માનન મેળી દો દે. આ બે બાદ હે જો. હજી એક ચગાવી નાખ્યો ભાઈ. હવે રહેવા દો. એક ચગાવી ને ચગાવી જ છે. ચિરાગભાઈ ચગાવે પતંગ. હે પાંચ પતંગ બહુ પછી કઈ શું કહે લગભગ 3-4 પતંગ તો હે. 3-4 પતંગ તો હે. 5 minutes later. પતંગ લૂંટણીયા. ભાઈ ના આવો ભાઈ મને અય સન્ડે આવવાનું હે. સન્ડે હે અને આપણા ભાઈબંધ જયેશભાઈ ભેગા થઈ ગયા હે. હું કેશો જયેશભાઈ કઈ? ના બસ એકદમ આનંદ અને મોર્નિંગ માં તો નહોતા આવ્યો. હા નહોતો આવ્યો આજે. તો પછી એને જયેશભાઈ વાળો ભાઈબંધ ભેગા થઈ ગયા. અને આ રાજુ કાના બાંધે બાંધવાના હરખા કાના બાંધે છે 1 નંબર. હા કાના બાંધે 1 નંબર. અને આ અમારી ટીમ જો આખી આ બેઠા હે. અને બાકી બધા એના પતંગ ચગાવે છે. ફૂલ એન્જોય છે ભાઈ. બાકા જીકી બોલાવે છે. હા બાકાજી બોલાવે છે. અને અત્યારે કઈક ફૂલ પવન આવ્યો હે. અને એટમોસ્ફિયર યાર હારામાં સારું છે. વાતાવરણ હારામાં સારું છે. એકદમ સરસ વાતાવરણ છે. પવન સારો છે. હા પવન સારો છે. મોર્નિંગમાં કઈક એટલું બધું પવન નહોતો અને પબ્લિક નહોતું દેખાતું. હા અત્યારે તમને બહારનો વ્યૂ બતાવી દો હાલો. અને હમણાં હનુમાન ચાલીસાનો ટાઈમ થશે 6 વાગે 7 વાગે. હા 6-7 વાગે સંધ્યા ટાળો થઈ ગયા. હનુમાન ચાલીસાનો ટાઈમ થાય એટલે એવું બધું છે. હા જગન્નાથનો ફોટો લે. બાપુ અંધારું થઈ ગયું. હાલો રાજુભાઈ કાના બંધાઈ ગયા. બાકી હે રાજુભાઈ એમ કે બાકી હે. આ બાંધે કાના આખા રાના.